હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું જુનાગઢ બ્લોગ્સ GJ11માં। તો આજે એક તમારી સામે નવી રેસીપી લઈને આવ્યો છું। આજે આપણે બનાવવાના છીએ બેસનના લડ્ડુ, જેને લીસા લાડવા કહેવામાં આવે છે। તે બનાવશું, તો બની રહેજો અમારી સાથે અને અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો। તો ચાલો સૌપ્રથમ આપણે ચૂલો પ્રગટાવીને શરૂઆત કરીએ। આપણે આમાં બધું મેજરમેન્ટ અને પરફેક્ટ માપથી જ બનાવવાનું છે, તો જ તમારા લાડુ સારા બનશે। બાકી સામે આપણે આ મેજરમેન્ટ પ્રમાણે 2 કપ બેસનનો લોટ અને પોણો કપ જેટલું ઘી લીધું છે, જે એકી સાથે એડ નથી કરવાનું। અને આ બધી વસ્તુને આપણે સાવ મીડિયમ ફ્લેમ ઉપર જ પકાવવાનો છે। તો ચાલો હવે બેસનનો લોટ આપણે એડ કરી દઈએ। 2 કપ બેસનનો લોટ લીધો છે। જોઈ શકો છો, સાવ આપણે ધીમા તાપે જ બેસનને શેકવાનું ચાલુ છે। આ જે ગોઠલીઓ છે આપણે તેને ભાંગી નાખવાની છે તવીતાની મદદથી। લોટ થોડોક શેકાઈ ગયો છે, તો હવે આપણે 1 જ ચમચી જેટલું ઘી પાછું એડ કરીશું। ચણાનો લોટ 50% ઉપર શેકાઈ ગયો છે, તો આપણે થોડુંક હજી ઘી નાખશું, 1 જ ચમચી જેટલું। જોઈ શકો છો મિત્રો તમે, તો આપણે ચણાના લોટની કન્સિસ્ટન્સી એકદમ તો આપણે આને પકાવવાનું છે જ્યાર સુધી આ સાવ ઘી મૂકી ના દે ત્યાર સુધી આપણે એને પકાવવાનું છે। એકદમ સ્મૂથ ટેક્સચર ના આવી જાય ત્યાર સુધી આપણે એને પકાવતું રહેવાનું છે। જોઈ શકો છો, હવે આપણે જેવું લોટનું ટેક્સચર જોઈએ તેવું રેડી છે। હવે આને 5-7 મિનિટ માટે આપણે ઠંડુ કરવા મૂકી દઈશું અને પછી તેમાં આપણે દળેલી ખાંડ ઉમેરીશું। તો હવે આપણે આમાં એડ કરીશું દળેલી ખાંડ અને સાથે ઇલાયચીનો પાવડર છે આમાં મિક્સ, તે આપણે એડ કરીશું। જોઈ શકો છો મિત્રો, આપણે ખાંડ નાખ્યા પછી હવે આપણે આને એકદમ વ્યવસ્થિત મિક્સ કરી દીધા છે। તો આપણે આના લાડવા વળવાનું ચાલુ કરીએ। તો ફ્રેન્ડ્સ, આપણા જો લાડુ વળીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેના બદામથી ગાર્નિશ કરીશું। મિત્રો તૈયાર છે બેસનના લાડુ। તમને મારી રેસીપી કેવી લાગી તે જરૂરથી જણાવજો અને અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ, આભાર મિત્રો।